સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ કેમેસ્ટ્રી ઝોન। આજે આપણે સંતુલન ચેપ્ટરમાં કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરશું। આ અગાઉ મિત્રો આપણે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરેલો છે। તો આ વ્યાપક સમીકરણ ઉપરથી જે રીતે આપણે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો તે જ રીતે આ સમીકરણ પરથી આજે આપણે કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરશું। તો હવે સૌપ્રથમ આપણા આ સમીકરણના જે પ્રક્રિયકો અને નિપજો જે ઘટકો છે તેની આપણે આંશિક દબાણ પીએ પીબી પીસી અને પીડી અહીં ધારી લઈએ તો આપણે સંતુલન કેપી માટે આ રીતે લખી શકશું। તો અહીંયા આગળ આપણે દર્શાવીએ એ બી સી અને ડી ના આંશિક દબાણ અનુક્રમે પીએ પીબી પીસી અને પીડી હોય તો સંતુલન અચળાંક કેપી માટે આપણે લખી શકીએ કે કેપી બરાબર પી સી રેઝ ટુ સી ઇન્ટુ પીડી રેઝ ટુ ડી अपॉन पीए रेज़ टू ए इंटू पीबी रेज़ टू बी। आ रीते आपणे लखी सकीए। बराबर। आ समीकरण में रहेला घटकोनी जो सांद्रता आंशिक दबाण में होय तने एना आंशिक दबाण अनुक्रमे पीए पीबी पीसी अने पीडी होय तो आपणे केपी नुं सूत्र लखी सकीए केपी बराबर पीसी रेज़ टू सी इंटू पीडी रेज़ टू डी अपॉन पीए रेज़ टू ए इंटू पीबी रेज़ टू बी। आ रीते आपणे लखी सकीए। आ तमे जाणो छो अगाऊ पण आपणे आ रीते समीकरण मेळवेलुं छे। હવે આપણે આ ઘટકો માટે મોલ અંશ ધારી લઈએ। દરેક ઘટકોના મોલ અંશ લઈએ તો તમે હવે સમજી શકો કે એની સંજ્ઞા x છે, xb, xc અને xd લઈ શકાય। તો એના માટે આપણે સંતુલન kx નું આપણે સમીકરણ મેળવશું। તો અહીં આગળ આપણે ધારી લઈએ ધારો કે a b C અને D ના મોલ અંશ અનુક્રમે XA, XB, XC અને XD હોય તો આપણે સંતુલન અચળાંક લઈ શકીએ KX। તો સંતુલન અચળાંક KX નીચે મુજબ લખી શકાય। તો આપણે kx માટેનું સૂત્ર અહીં આગળ દર્શાવી દઈએ। તો kx બરાબર આપણે એ રીતે લખી શકશું જે આપણી નિપજ છે c એના મોલ અંશ અને એના ઘાતાંકમાં એના મોલ આવશે। આ જ રીતે લખશું xd રેઝ ટુ d अपॉन xa રેઝ ટુ a ઇન્ટુ xb રેઝ ટુ b। આ રીતે આપણે દર્શાવી શકીએ। તો અહીં આગળ તમે જોઈ શકો કે આપણને kx માટેનું સૂત્ર અહીંયા પ્રાપ્ત થયું છે। આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણ છે એની સાંદ્રતા આંશિક દબાણમાં લઈ અને કેપી માટેનું સૂત્ર અને આ જ ઘટકોના આપણે મોલ અંશ લઈ અને kx માટેનું સૂત્ર આપણે મેળવ્યું। હવે આપણે એવા સૂત્ર ઉપરથી આ બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ કે જે સૂત્રમાં આંશિક દબાણ અને મોલ અંશ બંને આવતા હોય। હવે તમને યાદ આવી ગયું છે કે કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવો જોઈએ। એવું સૂત્ર યાદ કરો કે જેમાં આંશિક દબાણ અને મોલ અંશ બંને આવતા હોય। તો દ્રવ્ય અવસ્થામાં આપણે જોઈ ગયા છીએ આંશિક દબાણ અને મોલ અંશ વચ્ચેનું સૂત્ર કે આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ થાય। આ સૂત્ર આપણે જોઈ ગયા છીએ। તો આપણે આ સૂત્રનો અહીં આગળ ઉપયોગ કરશું। તો અહીં આગળ આપણે લઈ લઈએ P ઇઝ ઇક્વલ ટુ હવે આપણે જાણીએ છીએ કે P ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો x ઇન્ટુ આ કેપિટલ P એટલે કુલ દબાણ છે આપણું। આ રેડી। તો હવે આપણે આ દરેક ઘટકને આ સમીકરણ લાગુ પાડી દઈએ। દરેક ઘટકને આ સમીકરણ લાગુ પાડતા બહુ સિમ્પલ છે। હવે આપણે આ સમીકરણ લાગુ પાડી દઈએ એટલે તમને ખ્યાલ આવી ગયો
કે એ ઘટકને લાગુ પાડીએ તો આંશિક દબાણ PA થઈ જાય, મોલ અંશ થાય XA ઇન્ટુ કુલ દબાણ એટલે P. આ જ રીતે આપણે B ઘટકને લાગુ પાડીએ તો આંશિક દબાણ PB, મોલ અંશ થશે XB, કુલ દબાણ થશે P. C ઘટક માટે લખીએ તો PC બરાબર XC ઇન્ટુ P. D ઘટકને લાગુ પાડીએ તો PD બરાબર XD ઇન્ટુ P. આ રીતના મૂલ્યો પ્રાપ્ત થાય. તો હવે આ મૂલ્યો જોતા જ તમે સમજી ગયા હશો કે આપણે આ જે મૂલ્યો છે તે સમીકરણ નંબર 1 માં મૂકવા જોઈએ અથવા મૂકી શકાય. કારણ કે PA તો અહીંયા આપણી પાસે PA નું મૂલ્ય છે, PB PBI દર્શાવી શકાય, PC તો આપણે PC ના સ્થાને મૂલ્ય મૂકી શકીએ, PD છે તો PD ના સ્થાને મૂલ્ય મૂકી શકીએ. તો હવે આપણે સમીકરણ નંબર આ 1 લખવાનું આપણે રહી ગયું છે. સમીકરણ નંબર 1 આપણું આ સમીકરણ 1 માં આપણે આ મૂલ્યો દર્શાવી દઈએ. તો સમીકરણ 1 માં મૂલ્યો દર્શાવતા. ઓકે, ચાલો તો હવે આપણું એટલું કામ પૂરું થઈ ગયું. તો હવે આપણે આ સમીકરણમાં મૂલ્યો દર્શાવવાના છે. તો મૂલ્યો મૂકી દઈએ આપણે આગળ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ તો KP બરાબર PC. PC એટલે શું છે? XC ઇન્ટુ P. આપણે આટલાના સ્થાને મૂલ્ય મૂકવાનું છે. જો આ PC એટલે આ જે છે એના સ્થાને આપણે મૂકી દઈશું આ XC ઇન્ટુ P. આ મૂલ્ય આપણે મૂકી દઈએ તો અહીંયા આગળ આપણે લખી શકીએ XC, આ XC આપણે લખ્યું ઇન્ટુ P. આ મેં કોના સ્થાને મૂક્યું? PC ના સ્થાને, તો એના ઉપર C ઘાતાંક. હવે PD એટલે એના સ્થાને આપણે આ મૂકવાનું થાય XD ઇન્ટુ P રેઝ ટુ D છેદમાં. હવે આપણે PA તો આપણે XA ઇન્ટુ P મૂકશું તો XA ઇન્ટુ P રેઝ ટુ A. અને એવી જ રીતે B માટે મૂકીએ તો XB ઇન્ટુ P રેઝ ટુ B. આવું કંઈક સમીકરણ આપણને પ્રાપ્ત થયું. હવે આપણે આ સમીકરણને સાદુરૂપ આપી દેશું એટલે આગળ આપણે જે સંબંધ જોયો છે KP અને KX વચ્ચેનો એ સંબંધ અહીં આગળ પ્રસ્થાપિત થશે. તો હવે આપણે આની જરૂર નથી. તો હવે અહીંયા આપણે આગળ સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપીએ તો આપણે આ જે સમીકરણ છે એનું આપણે વિસ્તરણ કરી નાખીએ તો આ રીતે થશે KP XC રેઝ ટુ C. અને આ પદો એની સાથે મોલ અંશવાળા પદ સાથે દર્શાવી દે XC રેઝ ટુ C XD રેઝ ટુ D. આ રીતે લખી શકશું. અને આ બંને પદ છે P આધાર ઉપર, જો C અને D. હું અહીંયા સાદુરૂપ આપું આ માટે લખું છું P ની C ઘાતાંક અને P ની D ઘાતાંક. રેડી? હવે આપણે અહીંયા જોઈએ તો XA ની A ઘાત ઇન્ટુ XB ની B ઘાત અને અહીંયા આગળ છેદમાં આવશે P ની A ઘાત અને P ની B ઘાત. તો આ રીતે આપણે વિસ્તરણ આપી દઈએ એટલે આપણે સમીકરણ છે એ સરળતાથી મેળવી શકીએ. હવે તમે જોઈ શકો કે આ જે છે આપણું KX નું સૂત્ર છે. જો સમીકરણ 2 આ રહ્યું આપણું. સમીકરણ 2 માં જોવો જોઈએ KX એટલે શું છે? XC ની C ઘાત XD ની D ઘાત છેદમાં XA રેઝ ટુ ઇન્ટુ XB રેઝ ટુ B. તો અહીંયા આપણને એ પ્રાપ્ત થયું છે. તો આપણે આ સમીકરણની અંદર સમીકરણ 2 નું મૂલ્ય મૂકી દઈએ. તો અહીંયા આપણે લખીએ સમીકરણ 2 નું મૂલ્ય મૂકતા તો આપણને અહીંયા આગળ પ્રાપ્ત થશે KP બરાબર KX ઇન્ટુ P રેઝ ટુ આધાર સરખા છે, ગુણાકારનો સંબંધ છે, ઘાતાંકનો સરવાળો થાય C પ્લસ D અપોન P રેઝ ટુ A પ્લસ B. આવું કંઈક પ્રાપ્ત થયું. હવે અહીંયા ફરી પાછા આધાર સરખા છે પણ ભાગાકારનો સંબંધ છે એટલે ઘાતાંકની બાદબાકી થશે. તો આપણને આવું સૂત્ર મળશે KP બરાબર KX ઇન્ટુ P રેઝ ટુ C પ્લસ D માઇનસ A પ્લસ B. ઘાતાંકની બાદબાકી થાય એટલે આપણને આ રીતનું સમીકરણ પ્રાપ્ત થાય KP બરાબર KX ઇન્ટુ P રેઝ ટુ C પ્લસ D માઇનસ A પ્લસ B. તો જે C પ્લસ D માઇનસ A પ્લસ B. તો આપણે જે રીતે KP અને KC માં જોયું હતું, KP અને KC વચ્ચેના સંબંધનો આપણે મેળવા
એમાં આપણે જોયું હતું કે C+D એટલે નિપજના મોલ છે અને A+B એટલે પ્રક્રિયકના મોલ છે. તો આના બરાબર આપણે ડેલ્ટા n લઈ લીધું હતું. તો એ જ રીતે અહીં આગળ પણ C+D અને A+B આ બંને માટે આપણે એના તફાવત માટે ડેલ્ટા n મેળવી લઈએ એટલે આપણને Kp અને Kx વચ્ચેનો સંબંધ અહીં આગળ મળશે. તો આપણે દર્શાવી દઈએ હવે. તો અહીં આગળ આપણે સાદુરૂપ આપીએ આગળ. તો Kp બરાબર Kx જે છે સ્થિતિમાં દર્શાવી દઈએ અને અહીં આગળ આપણે C+D માઇનસ A+B માટે ડેલ્ટા n લઈ લઈએ. ડેલ્ટા n લઈએ, બરોબર. તો આ જે આપણને સમીકરણ પ્રાપ્ત થયું છે મિત્રો, તે Kp અને Kx વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. શું સૂત્ર છે? Kp બરાબર Kx ઇન્ટુ P રેઝ ટુ ડેલ્ટા n. હવે આપણે જે રીતે Kp અને Kc ના સંબંધમાં દર્શાવ્યું તો એ જ રીતે આપણે લખી શકીએ કે જો ડેલ્ટા n ગ્રેટર ધેન 0 હોય તો Kp ગ્રેટર ધેન Kx થાય. Kp ગ્રેટર ધેન Kx થાય. આ તો સમજી શકાય. આપણે ત્યારે પણ માહિતી આપેલી, ડેલ્ટા n નું મૂલ્ય છે એ 1 કરતા વધારે આવે એટલે સ્વાભાવિક છે કે Kp નું મૂલ્ય Kx કરતા વધી જાય. આ જ રીતે જો ડેલ્ટા n લેસ ધેન 0 હોય તો Kp લેસ ધેન Kx થાય. Kp લેસ ધેન Kx થશે, બરોબર. અને જો ડેલ્ટા n બરાબર 0 હોય તો Kp ઇઝ ઇક્વલ ટુ Kx થાય. કારણ કે p ની 0 ઘાત થઈ જાય, કોઈ પણની શૂન્ય ઘાત એટલે એક મૂલ્ય આવે એટલે Kp બરાબર Kx થાય. તો આ બાબત નવી નથી. આપણે Kp અને Kc વચ્ચે સંબંધ દર્શાવ્યો ત્યારે આપણે ડેલ્ટા n ના મૂલ્ય માટે Kp અને Kc નો સંબંધ જે રીતે પ્રસ્થાપિત કર્યો તે જ રીતે અહીં આગળ Kp અને Kx વચ્ચેનો સંબંધ પણ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બહુ જ સરળતાથી આપણે આ વ્યાપક સમીકરણનો ઉપયોગ કરી અને આ Kp અને Kx વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ. તો સ્ટુડન્ટ્સ, તો આપણે આપણો પ્રશ્ન આગળ વધારીએ. આપણે પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ઉદાહરણ સાથેની સમજૂતી લેતા હતા. પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો એક સંબંધ આપણે પ્રસ્થાપિત કરેલો, Kc ઇઝ ઇક્વલ ટુ 1/K'(C). આજે આપણે આગળ જોઈએ તો તે જ પ્રક્રિયા H2 અને I2 વચ્ચે પ્રક્રિયાથી અહીં આગળ HI બને છે. આ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક Kc નું સૂત્ર આ રીતે મેળવેલું હતું. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને હું આ પ્રમાણે પણ દર્શાવી શકું. ઉપરોક્ત સમીકરણને નીચે મુજબ પણ લખી શકાય. તો આપણે આ સમીકરણને હું આ રીતે પણ લખી શકું. 1/H2 plus 1/I2 it gives HI. તો આ પ્રક્રિયા પણ સંતુલિત છે. હું આ રીતે પણ પ્રક્રિયા દર્શાવી શકું. હવે જો આ પ્રક્રિયા માટે હું કોઈ એક સંતુલન અચળાંક K'(C) લઈ લઉં તો આપણે સૂત્ર આ પ્રમાણે લખી શકીએ. ઉપરોક્ત પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K'(C) હોય તો આપણે લખી શકીએ K'(C) ઇઝ ઇક્વલ ટુ HI આપણી નિપજ છે છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા H2 અને 1/2 ઘાત આવશે, I2 એની ઘાતાંક પણ 1/2 આવશે. તો આ રીતનું સમીકરણ આપણને મળે છે. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ 2 છે એને હું આ રીતે પણ લખી શકું. સમીકરણ 2 નીચે મુજબ પણ લખી શકાય. જો આપણે કાંઈ ફેરફાર કરતા નથી, આ સમીકરણ હું થોડુંક અલગ રીતે લખું છું. અહીંયા આપણે દર્શાવી દઈએ K'(C) ઇઝ ઇક્વલ ટુ, હવે હું આખા સમીકરણનો વર્ગ કરી અને વર્ગમૂળ લઈ લઉં. આખા સમીકરણનો વર્ગ કરીને વર્ગમૂળ તો મૂળ સંખ્યા જ પ્રાપ્ત થાય. જેમ કે દાખલા તરીકે 3 નો વર્ગ હું કરું તો 9 થાય, એનું વર્ગમૂળ લઉં એટલે 3, એટલે કે મૂળ સંખ્યા જ પ્રાપ્ત થાય. એમ અહીંયા આગળ હું આ જે પ્રક્રિયકો કે નિપજો છે એની સાંદ્રતાનો વર્ગ કરી અને વર્ગમૂળ લઈ લઉં તો આપણે આવું અહીં કરી શકીએ HI નો વર્ગ
HI ની સાંદ્રતા નો વર્ગ છેદમાં H2 એની સાંદ્રતાનો વર્ગ કરવો એટલે 1/2 ઘાત સાથે ગુણાકારમાં આવશે, એને ગુણ્યા I2 નો વર્ગ હું કરું તો અહીંયા આગળ I2 ની સાંદ્રતા વનાપતિ એનો આપણે વર્ગ કરશું એટલે એની સાથે ઘાતાંકમાં ગુણાકારમાં લખી શકીએ, અને આ જે છે એનો હું અહીંયા આગળ વર્ગમૂળ લઉં છું. શું કર્યું આપણે બધા જે કાંઈ નિપજો કે પ્રક્રિયકોની સાંદ્રતાનો વર્ગ લીધો, તમે જોઈ શકો HI નો વર્ગ, H2 નો વર્ગ, I2 નો વર્ગ અને વર્ગમૂળ લઈ લીધું. એટલે ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો આપણે કોઈ ફેરફાર નથી કર્યો, તો સમીકરણને માત્ર આપણે જુદી રીતે દર્શાવ્યું છે. હવે અહીંયા આગળ આપણે એનું સાદુરૂપ આપશું તો આપણને આ રીતે પ્રાપ્ત થશે કે જે C બરાબર અહીંયા આગળ HI આવે, અહીંયા આગળ આવશે આપણને HI પ્રાપ્ત થશે, આ HI છેદમાં આવશે આ બે દૂર થઈ જાય એટલે H2 ની સાંદ્રતા એને ગુણ્યા અહીંયા આગળ આવશે I2 ની સાંદ્રતા નું વર્ગમૂળ. આ કૌંસની અંદર જે છે એનું મેં સાદુરૂપ આપ્યું. જો અહીં જોઈ શકીએ 2 ગુણ્યા 1 થાય એટલે HI ની સાંદ્રતા છે એના ઉપર 1 ઘાતાંક આવશે. અહીંયા આગળ આપણે સાદુરૂપ આપીએ એટલે H2 ની સાંદ્રતા ઉપર પણ 1 ઘાતાંક, I2 ઉપર પણ 1 ઘાતાંક, અને આ વર્ગમૂળ આપણે માત્ર સાદુરૂપ આપ્યું છે. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણને સાદુરૂપ આપતા આપણને K' C બરાબર આવું મળે છે. તો હવે જો કૌંસની અંદર જે છે એ આપણું સમીકરણ પહેલા સમીકરણ પરથી મળેલું આ સૂત્ર છે. તો સમીકરણ 1 પરથી K' C ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આવશે KC એનું વર્ગમૂળ. તો આપણને સંબંધ પ્રાપ્ત થાય છે K' C બરાબર KC નું વર્ગમૂળ, અથવા તો એને આમે લખી શકું, અથવા આપણે લખી શકીએ કે K' C ઇઝ ઇક્વલ ટુ √KC. આપણને અહીંયા આગળ આ સંબંધ છે એ પ્રસ્થાપિત થાય છે. મિત્રો તો આગળ જોઈએ તો આપણું આ જે સમીકરણ છે તેના પરથી આપણે KC માટેનું સૂત્ર મેળવેલું, જેને આપણે સમીકરણ નંબર 1 કીધું. હવે આ જે સમીકરણ છે એ સમીકરણનું n વડે ગુણી નાખું તો આ પ્રમાણે સમીકરણ મળશે. ઉપરોક્ત સમીકરણને n વડે ગુણતા તો આપણને સમીકરણ મળશે NH2 plus NI2, it gives 2NHI. આ આપણને સમીકરણ આગળ પ્રાપ્ત થશે. હવે આ સમીકરણ માટે આપણે સંતુલન અચળાંક K' C લઈ લઈએ તો એનું K' C નું સમીકરણ આપણે આ પ્રમાણે લખી શકશું. જો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K' C હોય તો આપણે શું લખી શકશું તો કે K' C ઇઝ ઇક્વલ ટુ આ નિપજ આપી છે HI એની સાંદ્રતા એનો વર્ગ એટલે 2n, પ્રક્રિયક આપણા H2 એની સાંદ્રતા છે n ઘાતાંકમાં લઈ લઈએ, અને I2 માટે પણ આપણે અહીંયા દર્શાવી દઈએ n ઘાતાંક. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 છે એને આપણે આ રીતે પણ લખી શકીએ, કારણ કે બધામાં ઘાતાંકમાં n ઘાત છે તો n ઘાત આપણે કોમન કાઢી અને આ રીતે લખી શકીએ. આ સમીકરણ નીચે મુજબ લખી શકાય. તો આપણે આવું કરી શકશું K' C ઇઝ ઇક્વલ ટુ HI નો વર્ગ છેદમાં H2 ગુણ્યા I2 અને કાઉન્સ ઉપર n ઘાતાંક. જો આપણે શું કર્યું, અહીંયા દરેક ઉપર n ઘાતાંક છે એટલે આપણે શું કર્યું કે આ આખા સમીકરણનો n ઘાતાંક લઈ લીધો, જેથી કરીને આપણને આ પ્રકારનું સમીકરણનું સ્વરૂપ પ્રાપ્ત થયું. તો હવે આપણે જોઈ શકીએ કે કૌંસમાં જે આપણને સમીકરણ પ્રાપ્ત થાય છે એ સમીકરણ 1 છે. તો સમીકરણ 1 ની કિંમત આપણે આમાં મૂકી દઈએ. તો સમીકરણ 1 ની કિંમત દર્શાવતા તો આપણને મળશે K' C ઇઝ ઇક્વલ ટુ કૌંસની અંદર આવશે KC એની n ઘાત.
તો અહીંયા આગળ આપણને સમીકરણ પ્રાપ્ત થાય છે k ડેશ c ઇઝ ઇક્વલ ટુ kc રેઝ ટુ n. તો આ સમીકરણ છે એ k ડેશ c અને kc વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા વચ્ચેના આપણે વિવિધ સંબંધો પ્રસ્થાપિત કરી શકીએ.